તો આજના આ કાર્યક્રમની અંદર હું પ્રદીપસિંહ ચૌહાણ મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર આજના આ વિડીયોની અંદર તમે યુટ્યુબના માધ્યમથી જો મારી સાથે જોડાઈ રહ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને ઓન કરી વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ પણ કરી દેજો. આજના આ કાર્યક્રમની અંદર આજના આ વિડીયોની અંદર બસ આપણે જ્ઞાનની વાતો તો કાંઈ કરવાની નથી, કારણ કે મને કોઈ કે છે ને જ્ઞાનનો ભંડાર તો બધા પાસે છે, બસ ક્યારે ઉપયોગ કરવો ને એ ખબર પડવી જોઈએ. આ બધાને જ્ઞાન હોય જ કે આગળ ખાડો હોય ને તો એને ટપીને ધલાય, એની ડાયરેક્ટ પગ ન દીધો અને ગબ્બ કરતા ખાડામાં ગરી જઈએ. હા, તો આજના જમાનાની અંદર કોઈને સલાહ કે જ્ઞાન દેવાની જરૂર જ નથી. બધાની પાસે સલાહ છે ને જ્ઞાને છે, પણ સમય ખરાબ હોય ને તો બધાય ગાંડો માણસ છે તે સલાહ આપતો ભાઈ તું આ કરે છે એ આમ ને આમ કરવું જોઈએ. અને જો સમય આપણો સારો ચાલતો હોય ને તો યાર સાચો માણસ આપણને સલાહ દેતા અટકાઈ જાય કે ભાઈ આ તું ખોટું કરેશ કે સાચું કરેશ. હા, અત્યારે છે ને રૂપિયાની કિંમત વધી ગઈ છે, પણ આપણે રૂપિયાની કિંમત નહીં, આપણે તમારા સ્માઇલની કિંમત છે. જોક્સ અમારા અને સ્માઇલ તમારી હોય ને તો બીજું કાંઈ ન કરે. હા, હું તો અત્યારે સ્કૂલની અંદર હોય, સ્કૂલને મારું બધું ખતમ થાય એટલે બસ એમ થાય કે ક્યાંકથી ને ક્યાંકથી મને જોક્સ મળી જાય. તો મારા મિત્રો મારા વિડીયો જોવે ને તો મને પૂછે કે ભાઈ તને જોક્સ ક્યાંથી મળી જાય છે આવા નવા. મેં કીધું કાંઈ નહીં, ઘડીક તમારી પાસે રહું, ઘડીક બીજા 5 મિત્રો પાસે રહું ને એટલે ક્યાંકથી તમારા જોક્સ મને અહીંથી મળી જાય, ત્યાંના જોક્સ મને અહીંથી મળી જાય. કારણ કે રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ મોજ છે, બસ તમને ગોતતા આવડવું પડે. હા, મોજ કોઈની અંદર નથી છુપાયેલી હોતી. આમ તમે ગમે ઊભા ને જો તમારી અંદર મોજ હશે ને તો ખુલ્લીને બહાર આવશે, એને છુપાવવાની જરૂર નથી. બસ નાની નાની વાત ઉપર તમને હાસ્ય મળતું રહે છે. એવી રીતે હજી તો અમારે ઓલો લગ્ન પ્રસંગ પૂરા ન થયા ને, તમે છેલ્લો પ્રસંગ અમારા ગામની અંદર હતો. બસ મારે સ્કૂલની અંદર છૂટીઓ હતી તો હું ઘરે હતો અને ગામડાની અંદર લગ્ન. તો ગામડાની અંદર લગ્ન તે બધા મારા મિત્રો કે હાલો મિત્રને લગ્ન છે તો આપણે બધા જઈએ. મેં તો કોઈ વાંધો નહીં, આપણે ફ્રી જ છીએ હાલો. તો હું મારા બધા મિત્રો સાથે એ લગ્નની અંદર ગયો, બધા મિત્રો સાથે લગ્નની અંદર ગયો. હજી હું ગેટે પોગું ન પોગું તો મારા મિત્રો બધા ડીશ લઈને પહોંચી ગયા. એ કે સૌથી પહેલાં જમવાનું કરો, એ કે ગુલાબ જાંબુ ભાળી ગયા ને તો પહેલાં જમવાનું કરો, એ કે પછી બધો વ્યવહાર ને બધું. મેં તો ઓકે પણ હું એક ભાઈ ગેટે ફુવાને ભાળી ગયો, રિસાયેલા ફુવા. અને હા, લગ્ન ને એવું કંઈક હોય ને એટલે હે ને કા ફુવા રિસાઈ ગયા હોય ને કા કાકા રિસાઈ ગયા, કોક ને અમુક જણા તો બસ રિસાવા જાય, બે કામ છે એટલે રિહાવાનું ફરજ જાય. એમાં જો એની આ ફુવા કાકારે ફોટા ન પડાયા એટલે ડાયરેક્ટ જ તે આમ મારી યારે ફોટા ન પડાય તો આપણે બાવડા પકડીને ઊભા કર્યો. એ કે ભાઈ હાલો ને ફુવા હાલો ને, એટલે એવું થોડું એક ફોટો પડાયેલો. ફુવાને ફોટો પડવાની તો 7 વેલની ઓલી હોય, પણ થોડાક નખરા દેખાડે. હા, તે મારા મિત્ર કે હાલ તું લઈ લે ને કે હમણાં બધું ખૂટી જશે. મેં તમે જાઓ, બસ મારે કામ છે. હું જઈને રિસાયેલા કાકા ફુવા એ 2 હતા ને અહીંયા ઊભા હતા. તેમાં ફુવા રહ્યા ને એક ભાઈને ઊભા રાખ્યા હતા એટલે હું ઊભો હતો. તે ઓલા ભાઈ 8 ડબ્બા જેવા છોકરા લઈને આવ્યા, 8 ડબ્બા જેવા ખાધે પેલા હોય જાડા આમ. તો એ ભાઈને ઊભા રાખ્યા. તા કે આ છોકરા તમારા છે? એને ફુવાએ જેના ઘરે પ્રસંગ હતો ને એના ફુવાએ પૂછ્યું. તો ઓલા બાયથી આવેલા ભાઈને કે હા ભાઈ આ 8 મારા છે. તા કે ભાઈ તમને શરમ આવી? શરમ? પેલા ભાઈએ કીધું ના શરમ ન આવી. શરમ એકચ્યુઅલી માંદી છે ને તો એની યારે 2 છોકરા છે ને એટલી માંદી છે. ઓલો ભાઈ એમ કહેતો તમારા 8 છોકરા લઈને તમે હારે આવ્યા, તમને આવા ટબ્બા જેવા શરમ ન હોય? હવે એની વહુનું સમજો. બોલા એ નાની વાત ઉપર મજા આવતી હોય છે. હા, પણ હમણાં તો એક ભાઈના નવા લગ્ન થયેલા. નવા લગ્ન થાય પછી એ ભાઈ જે ફૂલો ન હમાતો હોય, હો આમ એક દીનો રાજા બીનો હોય ને એવી રીતે એને શણગાર. નવા લગ્ન થયેલા ને પછી 5-6 દી ગયા છે. તે વહુ એવી જબરી આવી ને કે હાહુનું માથું ભાંગી એવી. તે વહુ રહી ને એની હાહુ પાસે નકરું કામ કરાવે, એ ડોશી પાસે ઢળાય. હા, અને ઓલા વહુ નવા એટલે હાહુ બચારા કાંઈ કહે નહીં, પણ એને છોકરો બધું જોવે. તો એ કે હવે આનું કંઈક પ્લાનિંગ તો કરવું જ પડશે. પણ પછી પ્લાનિંગ કર્યું કે બા હું હવારમાં હાવણા લઈને વાળતો હોય ને
એટલે તમારે શું કરવાનું કે જલ્દી સામે આવીને કહેવાનું કે લાવ બેટા આ તારથી ન કરાય, તારે ન કરાય, આ હું શું ને હું ક્યાં હજી ઓલી થઈ ગઈ છું, હું કરી નાખું, લાવ એમ કરીને તમારે મારા હાથમાંથી હાવણું લઈ લેવાનું. પ્લાનિંગ કર્યું એવું અને બીજા દિવસે કર્યું એવું, એ ઓલો વાળતો હતો અને ડોશીમાં એમ કીધું ના બેટા લાય હું વાળી નાખું, કે તારે ન વળાય, કે બેટા તારે થોડું વળાય, તારે કામે જવાનું આમ હોય તેમ હોય એમ કરી બે થોડુંક ઝઘડતા હતા. તો ઓલી બાઈ છે ને ટીવી જોતી હતી ને રૂમમાંથી બહાર આવી બહુ અનુપમા સિરિયલ જોતી હશે, એ માનો ને અનુપમા સિરિયલ જોતી હશે, બહાર આવીને કે અરે બા તમારે ના હાવણ જ પહેલાં લઈ જ લીધી ને હાથમાં, બા તમારે થોડું બધાય, અરે મારા ધણી મારા પતિ દેવ રેવા જો આલો બા હાવણો અત્યારે તમે વાળી નાખો અને મારા પતિશ્રી સાંજે ઓફિસે આવી અને તમે વાળી નાખો. આટલી નાની વાત ઉપર બાજુ છે એમ કરીને રિમોટ લઈ અને પછી રૂમમાં જઈને સોફો પર બેસી અનુપમા સિરિયલ જોવા માટે. હા પણ તમે જોવો તો ખરા, તમે કોની સામું પ્લાનિંગ કરો છો? એ બહુ તમારા હાથ ગામના માથા ભાંગીને આવી તમારા પ્લાનિંગમાં ફાંસતી છે. હા પણ આજના કાર્યક્રમની અંદર, આજના વિડીયોની અંદર તમને થોડીક પણ મજા આવી હોય, થોડીક પણ તમારે મોઢા સ્માઇલ આવી હોય મોઢા ઉપર, તો બસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી અત્યારે. અને આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા દર્શક મિત્રોને મારા કેવા વિડીયો ગમી રહ્યા છે. અને આ જલ્દીથી આપણે ફેસ રિવીલ વિડીયો પણ લાવવાના છીએ અને અવનવા જોક્સ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી તમને પણ મજા આવે અને મને પણ મજા આવે. બસ અમારા જોક્સને તમારી સ્માઇલ હોય તો એનાથી મોંઘી વાત અત્યારે આ દુનિયાની અંદર મને કોઈ લાગતી નથી. અને બસ તમને એટલું જ કહેવા માંગીશ કે તમારા સ્માઇલથી મોટી કે સ્માઇલથી અમૂલ્ય કોઈ દુનિયામાં વસ્તુ નથી. પણ આજનો આ કાર્યક્રમ સાંભળવા માટે, આજના વિડીયોને માણવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. જય શ્રી રામ, રાધે રાધે.